રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। ધરણાનો મુખ્ય હેતુ એવું છે કે સરકાર દ્વારા જે ટેકાના ભાવની મગફળી ખરીદ કરવાની છે એ કેટલો જથ્થો લેવાના છે વેલામ વેલી જાહેરાત કરે। અમે થોડા દિવસ પહેલા સરકારને એક આવેદન આપેલ હતું કે આગામી 8 દિવસમાં સરકાર દ્વારા જે ટેકાની મગફળી ખરીદ કરવાની છે ને જથ્થો જાહેર કરે, પણ આજ દિન સુધી સરકાર દ્વારા આ બાબતે એક પણ જાહેરાત કરવામાં આવેલ નથી। તો અમારો આજનો ધરણાનો કાર્યક્રમ અમે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખેલ છે। આજે આપણો દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે। આજે જગતનો પાક એ ખેતી ઉપર જીવે છે। જો આ સરકાર આપણે સમજી છે કે જો જીએસટી ને ઘટાડો કરી અને વેપારીઓને જો ખુશ કરી શકતી હોય તો ખેડૂતોને 200 મણ મગફળી લેવાની જાહેરાત કરીને દિવાળીની ભેટ કેમ ન આપી શકે? આજે મોંઘવારી જોવો તો કેટલી હદે પહોંચી ગઈ છે। આજે જો ખેડૂતને પોતાનો ઘરનો પ્રસંગ કાઢવો હોય તો મિનિમમ 8-10 લાખની જરૂર પડે છે, જ્યારે ખેડૂત પાસે અત્યારે ઘરમાં 50,000ની મૂડી પણ નથી। આવનારા દિવસમાં અમારે આ માંગણી ખેડૂત દીઠ 200 મણ મગફળી લેવાની છે। જો આ માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં રસ્તા ચક્કા જામ કરી સુધીનું અમે આંદોલન કરવાની તૈયારીમાં છીએ, જેની સરકારને અમે ચીમકી આપીએ છીએ। રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ બંને સાથે મળીને બંને પ્રમુખશ્રીઓ દ્વારા 10 દિવસ પહેલા કલેક્ટરશ્રીને જે ખેડૂતોને મગફળીનો ટેકાનો ભાવ સરકારે 1450 રૂપિયા નક્કી કર્યો છે, પણ માત્ર ગયા વર્ષે સરકારે 200 મણ મગફળીની ખરીદી કરી હતી। આ વખતે 9 લાખ ખેડૂતોએ અરજી કરી છે। ગયા વર્ષે 3 લાખ ખેડૂતોએ અરજી કરી હતી। આ વખતે 6 લાખ ખેડૂતો વૈધા છે। એટલે ક્યાંક સરકાર દ્વારા માત્ર ને માત્ર 70 મણ મગફળી લઈને સંતોષ માનવાની વાત સામે આવી રહી છે। જો 70 મણ મગફળી લેવામાં આવે તો 1 વીઘાની અંદર 30 થી 40 મણ મગફળીનું ઉત્પાદન થતું હોય તો નાનો ખેડૂત 10 વીઘા કે 12 વીઘાનો જે ખેડૂત છે એને આશરે 350 થી 400 મણ મગફળીનું ઉત્પાદન થતું હોય તો એની પાસે માત્ર 70 મણ મગફળી લેવામાં આવે તો 320 મણ મગફળી અથવા 220 મણ મગફળી એને યાર્ડમાં વેચવી પડે, એનો પૂરો ભાવ પણ ન મળે। એના અનુસંધાને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ છે ભારતીય જનતા પાર્ટીની આ નીતિથી। એટલે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખેલ છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને સાથે રાખીને એક મોટું આંદોલનનો પ્રયાસ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને જો સરકાર આ વાતને માની લે તાત્કાલિક રીતે તો સારી બાબત છે, અન્યથા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક મોટા આંદોલનના મંડાણ થશે।